ત્યાં પુષ્ટિમાર્ગીય સેવા પ્રકારમાં દાનના દિવસો જાય એટલે સાંજીના દિવસો આવે. સાંજી એ વ્રજનો ખેલ છે. આ સાંજી લીલા પણ કુસુમવનની લીલા છે. ત્યાં કુમારિકાઓ ભેગી મળે અને આ દિવસોમાં ફૂલોની, અનાજની, કઠોળની, રંગની, જલની ઉપર, જલની અંદર આવી વિવિધ પ્રકારની ચિત્રકારી કરે. એને વ્રજમાં સાંજી લીલા કહેવાય, સાંજીનો ખેલ કહેવાય. અને પુષ્ટિમાર્ગીય સેવા પ્રણાલિકામાં, હવેલી પરંપરામાં જે વૈષ્ણવો વ્રજયાત્રામાં ન જગી શક્યા હોય એ પોતાના ઘરે ઠાકોરજીની આગળ વ્રજની ભાવના કરે. તો આ કુસુમવનની પણ જે રહસ્ય લીલા છે એમાં એવું વર્ણન કરવામાં આવે છે. અને સખીઓ સાથે સ્વામિનીજી પધાર્યા છે કુસુમવનમાં. એક એક ફૂલો છાપમાં ચૂંટી ચૂંટીને પધરાવી રહ્યા છે અને ચારે બાજુ દ્રષ્ટિ કરે, ઠાકોરજી હજી નથી આવ્યા, ઠાકોરજી હજી નથી આવ્યા. અને એટલામાં ઠાકોરજી સખાઓની સાથે લઠ્ઠ લઈને આવી ગયા. ઉભા રહે, અરે કોણ છો? આ કુસુમવનનો રાજા હું છું, નાથ હું છું, સ્વામી હું છું. તમે કેમ મને પૂછ્યા વગર ફૂલ લઈ રહ્યા છો? હરી તુમ કોણ હોરી ફૂલવા બી ન નાઈ. हरि तुम कौन हो री बन में फूलवा बीन आए. अरे कौन हो? पूछे बिना क्यों फूल छूट रही हो? स्वामी जी कहवे लगे, अरे हम तो सांझी के लिए फूल लेवे आए. એટલે જ આ સાંજીના દિવસોમાં ઠાકોરજીનો સખી ભેખનો શૃંગાર થાય. પુષ્ટિમાર્ગીય સેવા પ્રકારમાં પ્રભુ સખી બને. જેમ સ્વામિનીજી ફૂલ ચૂંટવા માટે અહીં પ્રભુને મળવા પધાર્યા, એમ પ્રભુ સખી બની અને રાવલમાં પધારે છે स्वामीजी साथे सखी सांझी खेलवा. कीर्ति जी पूछे, अरे राधाजू ये नई सखी कहां से आई? हाँ, ये नंदगांव की सखी है और सांझी खेलवे आई है. અને આમ ચિત્રકાર્ય કરવાના બહાને ઠાકોરજી અને સ્વામીજી નો મેળાપ થાય છે.